ખાતે આવેલ એપીએમસી ખાતે નવીન પહેલ ખેડૂતો માટે કરવામાં આવી। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ એપીએમસી માર્કેટયાર્ડ દ્વારા નવીન પહેલ ખેડૂતો માટે 1 લાખ ખેડૂતો માટે આકસ્મિક વીમો લેવામાં આવેલ। સાંતલપુર તાલુકાના વારાહી ખાતે 1963માં માર્કેટયાર્ડની સ્થાપના કરવામાં આવી હતી। 60 વર્ષ પછી ખેડૂતોના હિતમાં માર્કેટયાર્ડના ચેરમેન ભીમાભાઈ મૂળજીભાઈ ચૌધરી અને અન્ય ડિરેક્ટર ઓફ બોડી દ્વારા ખેડૂત હિતનો નિર્ણય લેવામાં આવેલ, તેને લઈને ખેડૂતમાં ખુશી જોવા મળી હતી। વારાહી માર્કેટયાર્ડની અંદર અલગ અલગ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે। સાથે સાથે વારાહી માર્કેટયાર્ડ ગુજરાતમાં પ્રથમ પ્લાસ્ટિક મુક્ત બનાવવા આવેલ છે। સાંતલપુર તાલુકાના વારાહી માર્કેટયાર્ડ ખાતે ખેડૂતો માટે વીમાનું લોન્ચિંગ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વીમા કંપનીના અધિકારી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને માર્કેટયાર્ડના ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં વીમો લોન્ચ કરવામાં આવેલ। ન્યૂ ઇન્ડિયા તરફથી બ્રોકર તરફથી અને વારાહી તાલુકામાંથી અને 1 લાખ ખેડૂતોને અહીંયા આગળ જે બેનિફિટ મળવાનો છે, અકસ્માતના લીધે 1 લાખ રૂપિયાનો વીમોનું વળતરનું જે સહાયતા અને જે આયોજન કર્યું છે એ ખૂબ જ લાભનીય છે। આપનો પરિચય? શ્યામ। કઈ શાખામાંથી? શ્યામ, અમદાવાદથી એન્ટિક ઇન્સ્યોરન્સ બ્રોકરમાંથી વતી ન્યૂ ઇન્ડિયા। સાંતલપુર તાલુકાના તમામ ખેડૂત મિત્રો અને માર્કેટયાર્ડના વેપારી બંધુઓના સહકારથી સમૃદ્ધ બને એપીએમસી વારાહી દ્વારા ખેડૂત મિત્રોની ભવિષ્યની પણ ચિંતા કરી ઇતિહાસમાં સૌ પ્રથમવાર સાંતલપુર તાલુકાના 1 લાખ ખેડૂતો અને વેપારીઓ, હમાલ અને તોલાટ મિત્રોને અકસ્માત વીમા પોલિસીની આજથી શરૂઆત કરવામાં આવી છે, જેમાં અકસ્માતમાં મૃત્યુ થાય તો 1 લાખ રૂપિયા સહાય તેમજ કાયમી અપંગતાના કિસ્સામાં 50,000ની સહાય મળવા પાત્ર રહેશે। મને આશા છે કે આ વિસ્તારના ખેડૂતો પોતાના વિસ્તારમાં તમામ પ્રકારની સુવિધા મળી રહે તે દિશામાં અમારા બોર્ડ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। જે માર્કેટ પહેલાં નુકસાનમાં હતી એ આજે નફો કરતી બની છે, તેના પરિણામ રૂપે આજે આપણે આ વીમા પોલિસી લેવામાં શક્ય બની છે। જણાવતા આનંદ થાય છે કે સાંતલપુર તાલુકાની એપીએમસી વારાહી ગુજરાતમાં પ્રથમ એપીએમસી છે। પ્લાસ્ટિક મુક્ત થકી સ્વચ્છ માર્કેટ યાર્ડ બન્યું છે। સાથે સાથે વિસ્તારના 1 લાખ ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને ભવિષ્યની ચિંતા કરી આજથી વીમા પોલિસીની શરૂઆત કરવામાં આવી છે, જેમાં અકસ્માત મૃત્યુ થાય તો રૂપિયા 1 લાખ અને અકસ્માત કાયમી અપંગતા કિસ્સામાં રૂપિયા 50,000 સુધીની સહાય આપવામાં આવે છે। આ વિસ્તારના ઇતિહાસની સૌ પ્રથમ ઘટના છે, જે માન્ય પ્રધાનમંત્રીશ્રીના સહકારથી સમૃદ્ધિના સૂત્રને ખરા અર્થમાં સાર્થક થયું છે। અને બીજી વાત એ કે મને આ માર્કેટની સ્થાપના થઈ ત્યારથી ઘણા ચેરમેનો આ માર્કેટમાં આવ્યા, પણ અહીંયા જ્યારથી માન્ય ચેરમેન ભીમાભાઈ અને એમનો બોર્ડ ઓફ ડિરેક્ટર આવ્યું ત્યારથી આ માર્કેટ એ નુકસાન કરતી હતી, પણ છતાં એ આવ્યા ત્યારથી આ માર્કેટમાં એક નવો પ્રાણ ફૂંકાયો છે અને માર્કેટ એ નફો કરતી માર્કેટ અને સ્વચ્છ પ્લાસ્ટિક મુક્ત માર્કેટ બની છે। એ અમારા માટે ખૂબ ગૌરવની વાત છે। હું ધારાસભ્ય તરીકે ચેરમેન અને એમના બોર્ડ ઓફ ડિરેક્ટરોને ખૂબ ખૂબ શુભકામના અભિનંદન પાઠવું છું કે જેમણે એક માર્કેટની સરાહનીય કામગીરી કરી છે। એ ખેડૂતોના હિતલક્ષી શ્રમ રોજગારોના હિતલક્ષી કામ કર્યું છે, એ બદલ હું એમને અંતરથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું। અસ્તુ।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.